અષાઢ સુદ તેરસ આજથી ગૌરી વ્રતનો પ્રારંભ થયો છે, ત્યારે વહેલી સવારે કુંવારિકાઓ દ્વારા શિવજીનું પૂજન કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરમાં અષાઢ સુદ તેરસને મંગળવારથી 5 દિવસ ગૌરી વ્રતનો પ્રારંભ થયો છે, જે અષાઢ વદ બીજ સુધી રહેશે. આ વ્રત દીકરીઓ, બહેનો, મહિલાઓ દ્વારા કરવામાં આવે છે. વ્રતના અંતિમ દિવસે જાગરણ કરવામાં આવે છે, જે આ વખતે આગામી તારીખ 12 ના રોજ શનિવારના રોજ રહેશે, ત્યારે 13 તારીખને રવિવારે વ્રતના પારણા કરવામાં આવશે. ગૌરી વ્રતમાં ગૌરી પૂજન અને શિવજીનું પૂજન કરવાનો વિશેષ મહિમા છે. ગૌરી વ્રતનો પ્રારંભ તથા કુંવારી કન્યાઓ દ્વારા શિવજીનું પૂજન કરવામાં આવે છે. ગૌરી વ્રત નિમિત્તે 5 દિવસ સુધી ઉપવાસ કરી ઘઉંનો ફરાળ કરી ગૌરી વ્રતની ઉજવણી કરવામાં આવશે. આજે ખાસ કરીને ગૌરી વ્રતનું મહત્વ ખાસ કરીને એવું છે કે માતાજીએ શંકર ભગવાનને પ્રાપ્ત કરવા માટે આ વ્રત કર્યું હતું, એ એનું મેન મહત્વ છે. એટલા માટે આ કુંવારિકાઓ છોકરીઓ જે કરે છે અને એટલું સાંગોપાંગ કરે એટલું એમને પ્રાપ્ત સારું વસ્તુ થાય. કેટલા દિવસ માટે જે 5 દિવસ માટેનું આ વ્રત છે અને આજથી એનો આરંભ થયો છે. આપણો પરિચય? બસ લાલાભાઈ મારે.